ધોરણ 6 વિષય ઇંગ્લિશ ગ્રામર ગુજરાતી માધ્યમ યુનિટ 4 WH ક્વેશ્ચન્સ. વિદ્યાર્થી મિત્રો, ગયા તાસમાં આપણે WH ક્વેશ્ચનમાં WH વાળા શબ્દો જોયા હતા. જે WH વાળા શબ્દો એ તમને વાક્ય બનાવવા માટે સૂચક આપ્યા હતા કે વાક્યો બનાવવા માટે આ શબ્દોનો ઉપયોગ થાય છે. એવા કયા કયા શબ્દો હતા? તો એમાંના હુ, વિચ, વોટ, વેર, વેન અને વાય. આ શબ્દો એ WH વાળા ક્વેશ્ચન્સ છે કે એનાથી પ્રશ્નો પૂછવામાં આવે છે. એના વિગતો આપણે કાલે જોઈ ગયા હતી. એની વિગતો આપણે કાલે ટૂંકમાં જોઈ હતી કે હું એટલે કોણ, કે જે વ્યક્તિ માટે ઉપયોગ થાય છે. વ્યક્તિ માટેનો આ પ્રશ્ન પૂછવામાં આવે છે. હુંથી પ્રશ્ન પૂછાય છે. બરાબર? તે કોણ છે? બરાબર? તેણીની કોણ છે? એ રીતે આ વાક્યો બનાવાય છે. વોટ એટલે શું? તો વોટ માટે વ્યક્તિની ક્રિયા જાણવા, વ્યક્તિનો વ્યવસાય જાણવા કે વ્યક્તિ વિશે જાણવા માટે વોટનો ઉપયોગ થાય છે. બીજો હતો વેન. વેન એટલે ક્યારે. એ સમયદર્શક શબ્દ છે. એ સમયદર્શક શબ્દ છે અને એ સમય બતાવે છે. તો વેનનો ઉપયોગ સમય માટે થાય છે. વેર એટલે ક્યાં. એ સ્થળ માટે શબ્દ વપરાય છે. વેર એટલે ક્યાં, તો જગ્યા બતાવવા માટે એ વેરનો ઉપયોગ કરાય છે. નેક્સ્ટ, વિચ એટલે પસંદગી માટે, કે વધારે વસ્તુ હોય કે વધારે વિષય હોય કે વધારે જૂથ હોય ત્યારે એ જૂથમાંથી આપણે કંઈક પસંદ કરવું હોય તો વિચનો ઉપયોગ કરવો પડે. વાય એ કારણ દર્શાવવા માટે એનો ઉપયોગ કરવો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ WH વાળા શબ્દો માટે આ એક્સરસાઇઝ જોઈ ગયા હતા કે એક્સરસાઇઝ ફર્સ્ટ તમારા ગ્રામર બુકમાં 22 પર આપેલી હતી કે હું, વોટ કે વિચ વડે ખાલી જગ્યા પૂરો. બરાબર? હવે એક્સરસાઇઝ 2 છે કે વેર અને વેનથી વાક્યો પૂરવાના છે, કે વેર અને વેનથી ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે એક્સરસાઇઝ અહીંયા જોઈએ કે વેર એટલે ક્યાં, સ્થળ માટે વપરાય છે. વેન એટલે ક્યારે, એ સમય બતાવે છે. બરાબર? આ બે શબ્દથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને વેર એટલે શું એ ખબર પડી ગઈ. વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે. બરાબર? તો વેર અને વેનનો ઉપયોગ કરી આ ખાલી જગ્યા 10 છે તમારા પેજ નંબર 22 પર છે અને એ પેજ નંબર ખોલીને બેસવું અને સાથે સાથે પેન્સિલથી જ આ ખાલી જગ્યા પૂરવી. કેમ પેન્સિલથી? કારણ કે એને ભૂસીને તમે ફરીથી પ્રયત્ન કરી શકો છો. બરાબર? હવે જો ખાલી જગ્યા ઇઝ મિસ્ટર જોશી. મિસ્ટર જોશી છે પણ ક્યારે છે. વેન મૂકીએ તો ક્યારે આવે અને વેન એટલે ક્યાં. તો આ બંનેનો ગુજરાતી થાય છે કે વેન ઇઝ મિસ્ટર જોશી. મિસ્ટર જોશી ક્યારે છે, અથવા વેર ઇઝ મિસ્ટર જોશી. મિસ્ટર જોશી ક્યાં છે. તો આ બંનેનું ગુજરાતી એક અલગ છે. તો સૂટ કયું થાય છે? એનું વેરથી શબ્દથી. બરાબર? તો અહીંયા ખાલી જગ્યા વેર આવશે. ખાલી જગ્યામાં શું લખાશે? વેર. તો વેર ઇઝ મિસ્ટર જોશી. શ્રીમાન જોશી ક્યાં છે? તો શ્રીમાન જોશીની જગ્યા બતાવવાની છે. રાઈટ? હવે નેક્સ્ટ ખાલી જગ્યા છે. ખાલી જગ્યા ડીડ ધ રેન સ્ટોપ. આવો વાક્ય તમે ક્યાંક વાંચ્યું હશે. ક્યાં વાંચ્યું છે? યુનિટ 1 માં કે ઇટ ઇઝ
ઇટ વોઝ કોલ્ડ ડે. એ પાઠમાં આ વાક્ય આપેલું છે કે વરસાદ ક્યારે સ્ટોપ થયો. ભૂતકાળમાં છે, ડીડ મૂક્યું છે. આ વર્તમાનકાળમાં છે એટલે ઇઝ છે ટુ બીનું રૂપ. આ ડીડ મૂકેલું છે એટલે વાક્ય ભૂતકાળમાં છે. તો વેર આવશે કે વેન. તો તમે શું લખશો અહીંયા? વેન. રાઈટ. વેન એટલે ક્યારે, વરસાદ ક્યારે બંધ થયો. નેક્સ્ટ છે કે ખાલી જગ્યા વેર, ખાલી જગ્યા વર યુ એટ 7 o'clock in the morning. તો તમે સવારમાં 7 વાગે હતા, પણ ક્યારે હતા કે ક્યાં હતા? એ બેમાંથી આપણે કયો શબ્દ લેવાનો? તો વેર. તો અહીંયા ખાલી જગ્યામાં શું લખાશે? વેર. રાઈટ. વેર વર યુ એટ 7 o'clock in the morning. સવારમાં 7 વાગે તમે ક્યાં હતા? શું થયું? હવે જો નેક્સ્ટ સેન્ટેન્સ છે કે ખાલી જગ્યા ડઝ મોહન કમ હોમ. મોહન ઘરે આવે છે, પણ ક્યારે કે ક્યાં? તો તમે શું કહેશો? ક્યારે. બરાબર. તો ખાલી જગ્યામાં શું આવશે? વેન. ગુજરાતી શું થાય કે મોહન ક્યારે ઘરે પાછો આવે છે. રાઈટ. નેક્સ્ટ 5. ખાલી જગ્યા ઇઝ ધ ટીચર. ટીચર છે, પણ વેર આવશે કે વેન? ક્યાં કે ક્યારે? તો તમે શું કહેશો? વેન. અરે વેર. શિક્ષક ક્યાં છે? શિક્ષક ક્યાં છે? વેન મૂકીએ તો શિક્ષક ક્યારે છે એવું બોલાય નહીં. એ વાક્ય ખોટું છે. તો ગુજરાતી વાક્ય શું સેટ થાય છે કે શિક્ષક ક્યાં છે. બરાબર. તમે કહેશો ધ ટીચર ઇઝ ઇન ધ ક્લાસરૂમ. શિક્ષક તેમના વર્ગખંડમાં છે. બરાબર. નેક્સ્ટ છે કે ખાલી જગ્યા ટુ જસ્મીન એન્ડ ચમેલી પ્લે. જસ્મીન અને ચમેલી રમે છે. રમે છે, પણ ક્યાં કે ક્યારે? આ બંને વાક્યમાં બંને આવી શકે છે. તો જો વેર પણ મુકાય અને વેન પણ મૂકી શકીએ. રાઈટ. કેવી રીતે? કે જો વેર ડુ જાસ્મીન એન્ડ ચમેલી પ્લે. ચમેલી અને જાસ્મીન ક્યાં રમે છે? એ પણ શું થયું? હવે વેનથી બનાવીએ તો વેન ડુ જાસ્મીન એન્ડ ચમેલી પ્લે. જાસ્મીન અને ચમેલી ક્યારે રમે છે? બરાબર. એટલે આ ખાલી જગ્યામાં બંને આવી શકે છે. બંને સાચા છે. નેક્સ્ટ છે કે ખાલી જગ્યા ઇઝ પરેશ કે. સ્કેલ એટલે ફૂટપટ્ટી. પરેશની ફૂટપટ્ટી ક્યાં છે? ક્યારે છે આવશે નહીં. એટલે આપણે ખાલી જગ્યામાં લખીશું વેર. રાઈટ. નેક્સ્ટ છે કે ખાલી જગ્યા ડઝ અર્ચના કુક. અર્ચના રસોઈ બનાવે છે, પણ ક્યાં કે ક્યારે? બરાબર. તો અહીંયા આવશે વેન. અર્ચના ક્યારે રસોઈ બનાવે છે. રાઈટ. 9. ખાલી જગ્યા ઇઝ નેહા એટ ધ ડોક્ટર્સ ક્લિનિક. નેહા ડૉક્ટરના દવાખાને જાય છે. ક્યારે જાય છે? બરાબર. તો અહીંયા શું આવશે? વેન. ખાલી જગ્યામાં શું લખાશે? વેન. કે વેન ઇઝ નેહા એટ ધ ડોક્ટર્સ ક્લિનિક. નેહા ડૉક્ટરના દવાખાને ક્યારે જાય છે? ખાલી જગ્યા આ લોપા એન્ડ હર ફ્રેન્ડ્સ. લોપા અને તેના મિત્ર ખાલી જગ્યા છે. તો આપણે વેર મૂકીશું કે વેન? ક્યારે છે કે ક્યાં છે? બરાબર. શું થાય છે વાક્યમાં? વેર. તો ગુજરાતી શું થાય છે કે લોપા અને તેના મિત્રો ક્યાં છે. બરાબર. તો આપણે વેર અને વેનથી વાક્ય ખાલી જગ્યા પૂરી. તો આ ખાલી જગ્યામાં દરેકને વેર ક્યાં આવે, વેન ક્યાં આવે સમજણ પડી ગઈ હશે, કારણ કે વાક્ય
ગુજરાતી સાથે આપણે કર્યું. આ એક્સરસાઇઝ આપણે ગુજરાતી સાથે કરી. હવે જો એક્સરસાઇઝ 3 છે. એક્સરસાઇઝ 3 તમને શું કહે છે? તો કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નોના જવાબ લખો. હવે અહીંયા તમને WH વાળા ક્વેશ્ચન્સ આપ્યા છે અને WH વાળા ક્વેશ્ચનને સમજીને કૌંસના શબ્દનો ઉપયોગ કરી વાક્ય આપણે વિધાનમાં લેવાનું છે, એટલે કે જવાબમાં લેવાનું છે. તો અહીંયા જો હુ આર ફેટ, કોણ જાડું છે? તો કૌંસમાં આપ્યું છે પલક એન્ડ મલક. કૌંસમાં શબ્દ છે પલક અને મલક. તો આ બંને વ્યક્તિના નામ છે. એટલે હુનો ઉપયોગ કેવી રીતે થાય છે ખબર છે કે હુનો ઉપયોગ વ્યક્તિ માટે થાય છે. તો હુની જગ્યાએ આપણે શું મૂકીશું? પલક એન્ડ મલક. પછી પાછળના જેટલા શબ્દો છે એટલા ઉતારીને ફૂલ સ્ટોપ કરો. પણ એના માટે સૂત્ર કયું છે કે સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ ફૂલ સ્ટોપ. વાક્યના અંતે ફૂલ સ્ટોપ કરવું પડે. તો અહીંયા જો સબ્જેક્ટ એટલે કર્તા, વર્બ એટલે ક્રિયાપદ અથવા એક્શન વર્ડ એટલે પણ ક્રિયાપદ, ઓબ્જેક્ટ એટલે કર્મ. તો આ જ્યારે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના જવાબ લખવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ ફૂલ સ્ટોપ. તો જુઓ આમાં સબ્જેક્ટ કોણ છે? પલક એન્ડ મલક. તો આપણે અહીંયા શું લખીશું? પલકનો પી કેપિટલ, નામનો પહેલો મૂળાક્ષર ગમે તે વાક્યમાં અંદર બહાર વચ્ચે ક્યાં પણ હોય તો કેપિટલ કરવો. મલકનો એમ કેપિટલ, આર ફેટ, વાક્યના અંતે ફૂલ સ્ટોપ. તો જો સૂત્ર પ્રમાણે બન્યું પલક એન્ડ મલક એ સબ્જેક્ટ છે, આર એ ટુ બીનું રૂપ છે યાની કે વર્બ, એન્ડ ફેટ એ શું છે? કર્મ છે. પ્લસ ફૂલ સ્ટોપ કર્યું આપણે. એટલે આ શું થયું? વાક્ય કે પલક અને મલક જાડા છે. હવે નેક્સ્ટ વાક્ય છે કે વેન વોઝ રાજેશ ઇલ. રાજેશ ક્યારે બીમાર હતો? અહીંયા વેર વોઝ આપ્યું છે, ભૂતકાળવાળું વાક્ય છે, વોઝ છે એટલે ભૂતકાળવાળું વાક્ય છે. માટે રાજેશ ક્યારે બીમાર હતો? કૌંસમાં આપ્યો છે ઓન વેનસડે. વેનસડે એટલે શું? બુધવાર. બરાબર. તો અહીંયા જવાબમાં શું લખીશું? સબ્જેક્ટ પહેલાં લખીશું સૂત્ર પ્રમાણે. તો સબ્જેક્ટ કોણ છે? રાજેશ. એટલે આપણે અહીંયા લખીશું રાજેશ. વાક્યની શરૂઆતમાં પહેલો મૂળાક્ષર કેપિટલ અને નામનો પહેલો મૂળાક્ષર પણ કેપિટલ. રાજેશ પછી શું છે? વર્બ. એટલે શું આવશે? ટુ બીનું રૂપ વોઝ. એટલે અહીંયા આપણે લખીશું વોઝ. રાઈટ. રાજેશ વોઝ. હવે કર્મ જે બાકી રહ્યા એ શબ્દ યાની કે અન્ય શબ્દ અહીંયા લઈશું ઇલ, કૌંસનો શબ્દ ઓન વેનસડે, વાક્યના અંતે ફૂલ સ્ટોપ. આ ખાસ ધ્યાન રાખવાનું, ફૂલ સ્ટોપ કરો એટલે વાક્ય પૂર્ણ થાય એવું કહેવાય. અહીંયા જો રાજેશ વોઝ ઇલ ઓન વેનસડે. રાજેશ બુધવારે બીમાર હતો. ઇલ એટલે બીમાર. રાઈટ. નેક્સ્ટ સેન્ટેન્સ છે કે વોટ ઇઝ દીપાસ ફાધર. દીપાના ફાધર, દીપાના પિતા શું છે? કૌંસમાં આપેલો છે એ ડૉક્ટર. તો આપણે શું મૂકવાનું છે? ડૉક્ટર. એ ડૉક્ટર મૂકીને વાક્ય પૂર્ણ કરવાનું છે. બરાબર. તો વોટ એ વ્યવસાય માટે વપરાતો શબ્દ છે. મેં તમને આગળ કહ્યું વોટ ક્યારે વપરાય છે કે વ્યક્તિનો વ્યવસાય જાણવો હોય, વ્યક્તિની ક્રિયા જાણવી હોય તો વોટનો ઉપયોગ થાય છે. અહીંયા તમને કૌંસમાં ડૉક્ટર બતાવ્યું છે. તો હવે પહેલાં લઈએ સબ્જેક્ટ. તો સબ્જેક્ટ કોણ છે? દીપાસ ફાધર. તો આપણે અહીંયા લઈશું દીપાસ ફાધર.
અહીંયા એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કર્યો છે. શું બતાવે છે ખબર છે? નોની નુના દીપાના પિતા. એપોસ્ટ્રોફી એસ લખ્યું છે દીપાસ ફાધર એટલે દીપાના પિતા. હવે વર્બ કોણ છે? ક્રિયાપદ ટુ બી નું રૂપ આવશે અહીંયા એટલે ઇઝ. હવે એમનો વ્યવસાય બતાવવાનો તો વ્યવસાય શું છે? અ ડોક્ટર એટલે કે આ કર્મ તરીકે લેવાય છે. ફૂલ સ્ટોપ. કે દીપાસ ફાધર ઇઝ એ ડોક્ટર. દીપાના પિતા ડોક્ટર છે. રાઈટ. હવે જો વિચ સબ્જેક્ટ ડુ યુ લાઈક? ડુ યુ લાઈક. લાઈક એટલે ગમવું. વિચ એટલે કયું અને કઈ. સબ્જેક્ટ એટલે વિષય. તેનું ગુજરાતી શું થાય છે? કે તમને કયો વિષય ગમે છે? કૌંસમાં આપેલો છે ગુજરાતી. હવે ગુજરાતી શબ્દ મૂકીને આપણે જવાબ લેવાનો છે. તો જો મેં તમને પૂછ્યું છે કે તમને કયો વિષય ગમે છે એટલે તમે શું કહેશો? તમે પોતે જવાબ આપશો ને એટલે યુનું શું થશે? આઈ. આ શું છે? સબ્જેક્ટ. બરાબર. તો પહેલા ફર્સ્ટ આપણે સૂત્રના પ્રમાણે આઈ લીધો, સબ્જેક્ટ લીધો. બરાબર. આઈ. હવે વર્બ લેવાનો છે તો અહીંયા લાઈક આપ્યું છે પણ વાક્ય કયા ટેન્સમાં છે જોવાનું. વાક્ય પાસ્ટ ટેન્સમાં છે એટલે સોરી પ્રેઝન્ટ ટેન્સમાં છે. કેમ? કે ડુ અને ડઝનો ઉપયોગ પ્રેઝન્ટ ટેન્સમાં થાય યાની કે વર્તમાન કાળમાં અને ડીડનો ઉપયોગ ભૂતકાળમાં થાય. તો અહીંયા વાક્યમાં ડુ આપ્યો છે એટલે કે વર્તમાન કાળવાળું વાક્ય છે. તો તમને મેં અગાઉના પ્રોનાઉન શીખવાડ્યા એ સમયે કહ્યું હતું કે આઈ વી યુ ધે સાથે શું આવે અને હી સી ઇટ સાથે શું આવે. તો જો ફરી એક વખત કહું કે આઈ વી યુ ધે સાથે મૂળ રૂપ આવે. બરાબર. તો અહીંયા મૂળ રૂપ લખ્યું છે ડુ. બરાબર. અને હી સી ઇટ સાથે એસકેએસ મુકાય. જો અહીંયા ડઝ આપ્યો હોય તો પણ એક્શન વર્ડ મૂળ રૂપમાં આવે. ડુ આપ્યું છે તો પણ મૂળ રૂપમાં આવે છે. બરાબર. તો અહીંયા યુ એની જગ્યાએ મૂક્યો આપણે આઈ. હવે વર્બ છે લાઈક તો અહીંયા આપણે લખીશું લાઈક. બરાબર. આઈ જોડે મૂળ રૂપ આપી દીધું એટલે કે એક્શન વર્ડ મૂળ રૂપમાં છે. બરાબર. તો આઈ લાઈક. હવે ઓબ્જેક્ટ કોણ છે? ગુજરાતી. કૌંસનો શબ્દ લેવાનો. ગુજરાતી. ગુજરાતી સબ્જેક્ટ. ફૂલ સ્ટોપ. આઈ લાઈક ગુજરાતી સબ્જેક્ટ. મને ગુજરાતી વિષય ગમે છે. ઓકે. નેક્સ્ટ છે વેર આર ધ સ્ટુડન્ટ્સ? વિદ્યાર્થીઓ ક્યાં છે? કૌંસમાં આપ્યું છે ઇન ધ સ્કૂલ. રાઈટ. હવે આપણે સબ્જેક્ટ શોધીએ આ વાક્યમાંથી. સબ્જેક્ટ કયો? તો સબ્જેક્ટ આપ્યું છે ધ સ્ટુડન્ટ્સ એટલે આપણે અહીંયા શરૂઆતમાં લખીએ એટલે ટી કેપિટલ ધ સ્ટુડન્ટ્સ. વર્બ છે તો અહીંયા વર્બ આપ્યો છે આર. બરાબર. હવે વેરથી પ્રશ્ન કર્યો છે એટલે સ્થાન બતાવે છે. તો સ્થાન શું આપ્યું છે? ઇન સ્કૂલ. તો આપણે અહીંયા લખીશું ઓબ્જેક્ટ તરીકે ઇન સ્કૂલ. રાઈટ. ફૂલ સ્ટોપ. વાક્યના અંતે ફૂલ સ્ટોપ કરું. હવે જો ધ સ્ટુડન્ટ્સ આર ઇન સ્કૂલ. વિદ્યાર્થીઓ શાળામાં છે. રાઈટ. નેક્સ્ટ જો કે વોટ ડુ ધે સેલિબ્રેટ? તેઓ શું ઉજવે છે? વોટથી પ્રશ્ન કર્યો છે. તેઓ શું ઉજવે છે? ક્રિયા બતાવવાની છે. દિવાળી. ઓકે. તો અહીંયા સબ્જેક્ટ છે દે. તો આપણે અહીંયા દે લખીએ તો ટી કેપિટલ. હવે સેલિબ્રેટનો સેલિબ્રેટ કારણ કે અહીંયા મૂળ રૂપમાં લેવાનું છે. ડુ આપ્યો છે એટલે અહીંયા એક્શન વર્ડ પણ મૂળ રૂપમાં આવશે. તો દે સેલિબ્રેટ. હવે ઓબ્જેક્ટ કોણ? દિવાળી. તો અહીંયા આપણે લખીશું દિવાળી. ફૂલ સ્ટોપ. તેઓ દિવાળી ઉજવે છે. બરાબર. દે સેલિબ્રેટ દિવાળી. નેક્સ્ટ છે કે હુ કમ્સ ધ મેમ્બર્સ?
હુ કમ્સ ધ મેમ્બર્સ, સભ્યોને કોણ સ્વાગત કરે છે, મેમ્બર્સ એટલે સભ્યો, અને વેલકમ્સ આપ્યું છે એટલે કે સ્વાગત કરવું, બરાબર. તો સભ્યોને કોણ સ્વાગત કરે છે, કૌંસમાં આપ્યો છે અવર પ્રિન્સિપાલ. તો અવર પ્રિન્સિપલ એટલે કે અમારા પ્રિન્સિપલ, અમારા આચાર્યશ્રી. એટલે હુની જગ્યાએ આપણે શું મૂકીશું, વ્યક્તિ માટે વપરાતો શબ્દ છે એટલે હુની જગ્યાએ શું મૂકીશું, કૌંસનો શબ્દ અવર પ્રિન્સિપલ, બરાબર. એટલે હુ વાળું વાક્ય હોય તો પહેલાં સબ્જેક્ટ મૂકી અવર પ્રિન્સિપલ મૂકી પાછળનું જેટલું જ છે એ બધું જ ઉતારી દેવું. તો જો મેં અહીંયા લખ્યું અવર પ્રિન્સિપલ. હવે વેલકમ્સ અહીંયા લખાશે વેલકમ્સ, બરાબર. પછી લખાશે ધ મેમ્બર્સ, મેમ્બર્સ, ફૂલ સ્ટોપ. જો સૂત્ર પ્રમાણે સબ્જેક્ટ, વર્બ એન્ડ ઓબ્જેક્ટ. સબ્જેક્ટ કોણ, અવર પ્રિન્સિપલ. વર્બ કોણ, વેલકમ્સ. અને કર્મ યાની કે ઓબ્જેક્ટ કોણ છે, ધ મેમ્બર્સ, બરાબર. તો આનું ગુજરાતી થાય અવર પ્રિન્સિપલ વેલકમ્સ ધ મેમ્બર. અમારા આચાર્ય સભ્યોને સ્વાગત કરે છે, રાઈટ. એટલે હું વાળું વાક્ય બિલકુલ ઇઝી છે કે કૌંસમાંનો સબ્જેક્ટ છે એને હુની જગ્યાએ મૂકી પાછળના જેટલા શબ્દો છે એટલા ઉતારી અને વાક્યના અંતે ફૂલ સ્ટોપ કરવું. નેક્સ્ટ છે કે હુ વોઝ એંગ્રી. હુ વોઝ એંગ્રી કૌંસમાં આપ્યો છે મોટા, પણ પાઠના આધારે મોટું આવે છે તો આપણે અહીંયા મોટાની જગ્યાએ શું કરીશું, મોટું. એનો શું કર્યો, યુ. એટલે આ તમારે મોટાની જગ્યાએ યુ કરી દેવો, એની જગ્યાએ યુ કરી દેવો. હવે હુની જગ્યાએ સબ્જેક્ટ મૂકીશું એટલે કૌંસનો શબ્દ મૂકીએ તો મોટું, મોટું was angry. મોટું was angry. કોણ ગુસ્સે થયું હતું, મોટું. કેમ, કારણ કે એને તરવું વધારે ગમતું હતું અને છોટું એને બોલાય કરતો તો. આ પાઠ તમે શીખી ગયા છો, શીખી ગયા ને. કયા યુનિટમાં છે, યુનિટ 2, બરાબર. તો મોટું was angry, મોટું ગુસ્સે હતો. હવે નેક્સ્ટ જો which animal is big, કયું પ્રાણી મોટું છે, કૌંસમાં આપ્યો છે ધ એલિફન્ટ. તમને બધાને ખબર છે પ્રાણી સૌથી મોટું કોણ છે, એલિફન્ટ, હાથી. એટલે અહીંયા લખીશું સબ્જેક્ટ કોણ, તો અહીંયા સબ્જેક્ટમાં લખીશું ધ એલિફન્ટ, એલિફન્ટ. પછી શું આવશે, ધ એલિફન્ટ. વર્બ કોણ છે, ઇઝ, બરાબર. હવે ઓબ્જેક્ટ જે બાકી રહ્યા શબ્દ તો બિગ એનિમલ, બિગ એનિમલ. તો ધ એલિફન્ટ ઇઝ બિગ એનિમલ, હાથી મોટું પ્રાણી છે, રાઈટ. હવે જો વેન ડઝ છોટું રિટર્ન હોમ, છોટું ક્યારે ઘરે પાછો ફરે છે, તો કૌંસમાં આપ્યું છે લેટ ઇન ધ ઇવનિંગ, મોડી રાત્રે. તો આપણે અહીંયા જવાબમાં શું લખીશું, સમય બતાવે છે વેન, વેન એ સમય બતાવે છે એટલે કે ઇન ધ ઇવનિંગ એ સમય છે, બરાબર. તો અહીંયા વેનથી પ્રશ્ન કર્યો છે. હવે સબ્જેક્ટ કોણ છે આમાં, તો સબ્જેક્ટ આપ્યો છે છોટું, તો સી કેપિટલ છોટું. રિટર્ન આપ્યું છે તો કૌંસ વાક્યમાં ડઝ આપ્યું છે એટલે એક્શન વર્ડ પાછળ શું મૂકીશું આપણે, એસ, રિટર્ન્સ. પાછળ એસ થશે, રાઈટ. એક્શન વર્ડ પાછળ એસ કેમ લાગ્યો, કારણ કે ડઝનો એસ અહીં આવી ગયો, બરાબર. છોટું રન્સ હોમ, છોટું રન્સ હોમ. કૌંસનો શબ્દ ઓબ્જેક્ટમાં લેટ in the evening, evening, full stop.
છોટું ઘરે છોટું મોડી રાત્રે ઘરે પાછો ફરે છે. રિટર્ન્સ છે એટલે પાછું આવવું. બરાબર. તો આપણે અહીંયા રિટર્ન્સનું ડઝ હતું એટલે એક્શન વર્ડ પાછળ એસ લગાવ્યો. આવા શબ્દો તમારે ટેન્સમાં આવે છે. તો હવે પછીના જે ચેપ્ટરમાં છે એ ટેન્સ આપણે શીખીશું ત્યારે તમને આ વધારે ખ્યાલ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ યુનિટ 4માં WH વાળા ક્વેશ્ચન્સ જોયા. એમાં એક્સરસાઇઝ 1, 2 and 3 જોઈ. વોટ, વેર, વેન, વિચ અને હુ થી વાક્યો બનાવતા શીખ્યા. એનાથી જવાબ આપણને કેવી રીતે આપવા એ પણ આપણે શીખ્યું. તો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે યુનિટ 5 જોઈશું, જે ટેન્સ છે. એ પહેલાં તમારે આ દરેક એક્સરસાઇઝ સમજીને લખવી નોટમાં. ઓકે.